જેઝરી, ખેરવા અને ગેડિયા ગામમાંથી ₹1.32 કરોડની વીજ ચોરી ઝડપાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના જેઝરી, ખેરવા અને ગેડિયા ગામમાં વીજ ચોરી ડામવા માટે પીજીવીસીએલ અને પોલીસ વિભાગે સંયુક્તપણે ઇતિહાસની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. પીજીવીસીએલની 37 ટીમોએ એકસાથે ત્રાટકી 612 કનેક્શન તપાસ્યા હતા. ચેકિંગ દરમિયાન 87 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ. 56 ઘરમાં મીટર વગર જ એસી ઇલેક્ટ્રિક સગડી ચાલતી હતી. દસાડા તાલુકામાં વીજ ટીમોએ 3 ગામમાં 612 કનેક્શન તપાસ્યા હતા, જેમાં ઘર વપરાશના 87 અને કોમર્શિયલ 2 કનેક્શનમાં ગંભીર ગેરરીતિ ઝડપાઈ છે. તપાસમાં 56 ઘરોમાં વીજ મીટર જ ન હતા અને સીધા લંગારિયા નાખી એસી સગડી અને ફ્રીજ જેવા ઉપકરણોનો વપરાશ થતો હતો. આ ઐતિહાસિક કાર્યવાહીમાં કુલ 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એસપી પ્રેમસુખ ડેલુ ધાંગધ્રા, ડીવાયએસપી જેડી પુરોહિત, ડીવાયએસપી વેદિકા બિહાની કરણપન, પીજીવીસીએલના એનએન અમીન સહિતની અધિકારીઓની આગેવાનીમાં મેગા ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરનાર અનેક શખ્સો ગામ છોડીને ભાગી છૂટ્યા હતા. દસાડા તાલુકાના પાટડીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમનો દંડ એક સાથે ફટકારવાની કાર્યવાહી થઈ છે. પીજીવીસીએલના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ વીજ ચોરી અટકાવવા માટે આ પ્રકારની આકરી ઝુંબેશ ચાલુ રહેશે. સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક, સુરેન્દ્રનગર. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનો આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.